શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા અલગ અલગ પોસ્ટ પર શિક્ષક તેમજ રસોઈયા, મદદનીશ, પટાવાળા, સિક્યુરિટી ગાર્ડ જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. શિક્ષકોમાં યોગા ટીચર, સ્પોર્ટ ટીચર, આર્ટ ટીચર, સીવણ શિક્ષક જેવી પોસ્ટ પર ભરતી છે. 11,000 જેટલું માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. 8 પાસ હોય તેવા ઉમેદવાર માટે પણ ભરતી છે અને વાંચતા લખતા આવડતું હોય ખાલી તેવા ઉમેદવારો માટે પણ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં 50 વિદ્યાર્થીઓની નિવાસી વિદ્યાલય શાળામાં વિદ્યાર્થીનીઓના અભ્યાસ માટે પાર્ટ ટાઈમ ટીચર તેમજ બિલ્ડિંગ સફાઈ માટે બિન શૈક્ષણિક સ્ટાફની અને રસોડામાં રસોઈયાની જગ્યાઓ ખાલી છે. આ સંભવિત જગ્યાઓ હોય તે માટે વર્ષ 2025-26માં મંજૂર બજેટ જોગવાઈ અન્વયે મુકામ વેરાવળ, હાલ ઇણાજ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથમાં હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત ફક્ત મહિલાઓની જરૂર છે. એટલે કે આ ભરતી ફક્ત મહિલા ઉમેદવારો માટે હોય તેની આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ફક્ત રજિસ્ટર એડીથી જ અરજી મોકલવાની રહેશે. તો સૌપ્રથમ જે પોસ્ટ છે તે છે CPED ટીચર, યોગા, સ્પોર્ટ ટીચર, ફિઝિકલ એજ્યુકેશન. લાયકાતમાં માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક અને CPED, DPED, BPED, BA ઇન યોગા, BSc ઇન યોગા, MYASC 2 યર અથવા BPE કરેલ ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે. માસિક ફિક્સ મહેનતાણું 11,000 રહેશે. બીજી જે પોસ્ટ છે તે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની, જેમાં બેચલર ઇન ફાઇન આર્ટ્સ, BFA એન્ડ ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ, 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ એન્ડ STD 12+ ATD એન્ડ STD 12+ DM. 11,000 આમાં પણ પગાર ચૂકવવામાં આવશે. ત્રીજી પોસ્ટ છે સીવણ શિક્ષક. સીવણમાં ડિપ્લોમા કરેલ હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે. તેમાં પણ 11,000 માસિક ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. હવે ચોથી પોસ્ટ આવે છે મુખ્ય રસોઈયાની, જેમાં વાંચતા લખતા આવડતું હોય તેવા ઉમેદવાર 8,000 તેમને પગાર ચૂકવવામાં આવશે. સંભવિત તેમાં ખાલી જગ્યાઓ રહેલી છે. ત્યાર પછી મદદનીશ રસોઈયાની પોસ્ટ છે, તેમાં પણ 8,000 પગાર તમને ચૂકવવામાં આવશે. તેમાં પણ વાંચતા લખતા આવડતું હોય અને રસોઈના જાણકાર હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે. સ્વીપરની પોસ્ટ છે, તેમાં પણ સેમ પોઝિશન રાખવામાં આવેલ છે. વાંચતા લખતા આવડતું હોય તેવા ઉમેદવારો, પરંતુ તેમને જે માસિક ફિક્સ મહેનતાણું છે તે ફક્ત 3500 મળવાપાત્ર રહેશે અને મદદનીશ રસોઈયાને માસિક ફિક્સ મહેનતાણું 6,000 મળવાપાત્ર રહેશે. તે જ રીતે પટાવાળાને પણ વાંચતા લખતા આવડતું હોય તેવા પટાવાળા ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે. તેમાં પણ માસિક 3500 રૂપિયા ફિક્સ મહેનતાણું મળશે. હવે દિવસ દરમિયાન જે ચોકીદાર છે તે ધોરણ 8 પાસ હોય અને 40 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા હોય તેવા ઉમેદવારોને 8,000 પગાર ધોરણ માસિક ફિક્સ વેતન ચૂકવવામાં આવશે. રાત્રિ ચોકીદાર ધોરણ 8 પાસ, ઉંમર 40 વર્ષથી ઉપર હોય તેવા મહિલા ઉમેદવારોને 8,000 માસિક ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. તો મુખ્ય રસોઈયાથી લઈને રાત્રિ ચોકીદાર સુધીની 4 નંબરથી લઈને 9 નંબર સુધીની જે પોસ્ટ છે તેમાં સંભવિત ખાલી જગ્યાઓ રહેલ છે. તો નોંધ આપેલ છે ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી સ્વલેખિત તમામ ડોક્યુમેન્ટ સાથે નીચેના સરનામે રજિસ્ટર એડી પોસ્ટ દ્વારા સ્વખર્ચે મોકલી આપવાની રહેશે. અરજી મળવાની છેલ્લી તારીખ 2/2/2026 સુધીની રહેશે. ત્યારબાદ આવેલી અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
તો શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મુકામ વેરાવળ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રની સામે પીએમ શ્રી મોડેલ સ્કૂલ ઇણાજના કેમ્પસમાં મોબાઈલ નંબર આપેલ છે 9726428576. આ નંબર ઉપર કંઈ ક્વેરી હોય તો તમે કોલ કરીને પૂછપરછ પણ કરી શકો છો, ઇન્ક્વાયરી પણ કરી શકો છો. તો 9 અલગ અલગ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વેરાવળ ખાતે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો 2/2/2026 સુધીમાં અરજી મોકલી શકે છે બતાવેલ સરનામે. ધન્યવાદ.